જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। આજે સમગ્ર દેશ રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવી રહ્યું છે। એના અંતર્ગત આજે સુમુલ ડેરીમાં પણ લગભગ 5000થી વધારે પશુપાલકો ભેગા થઈને આજે દૂધ પરિસંવાદ યોજાયો છે। ખાસ કરીને ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબના નેતૃત્વમાં અમૂલની સ્થાપના થઈ અને ખાસ કરીને ત્રિભુવન કાકાએ જે સપનું જોયેલા, ખાસ કરીને બહેનોને ગામડાઓમાં રોજગારી મળે। આજે તમે જોવો તો સમગ્ર વિશ્વની એક સહકારી આંદોલન એ અમૂલે ઊભું કર્યું છે। આજે તમે જોવો તો ગુજરાતની 36 લાખ બહેનો ₹100 માત્ર ₹100 મૂડીરોકાણથી શરૂ થયેલું આજે અમૂલ તમે જોવો તો દર વર્ષે 1100 કરોડ જેટલું આ બહેનો ભરે છે અને 80,000 કરોડનું ટર્નઓવર જ્યારે અમૂલનો હોય સ્વાભાવિક છે કે આના મીઠા પર બહેનો થકી ગામડાઓને મળ્યા છે, એક રોજગારી મળી છે। આજે રાષ્ટ્રીય દૂધ પરિસંવાદ આજે અમૂલે ઉજવ્યો છે અને ખાસ કરીને રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। ગામડાઓને તૂટતા અટકાવવાનું જો કામ કર્યું હોય તો અમૂલે કર્યું છે। આ સહકારી ચળવળ આખા વિશ્વમાં જાણીતી બની છે। આજે ડૉક્ટર વર્ગીસ કુરિયનને અમે વંદન કરીએ છીએ।